તો અષાઢી બીજના મહામેળાની અંદર સૌથી હાઇલાઇટમાં કઈ વસ્તુ હોય ને તો એ છે જલપરી. જે તમે અહીંયા મારી પાછળ જુઓ મજાની જે ડોલું છે ને એના ભાઈ ઢગલા પડ્યા છે. પછી પાછળ તમે ડીસુ જુઓ તો ડીસુનો પણ ઢગલો છે. અને આ બાજુ તમે જુઓ તો મસ્ત મજાના મોટા બાઉલ છે. એ પણ તમે જુઓ તો મોટો ઢગલાની અંદર છે. બહેનો છે ને એ સરસ મજાની જે ડીશો સાફ કરે છે. અને સામેની સાઈડ તમે જોશો ને તો જેટલા કુંડ છે ને એની અંદર હાલ છે ને એ ડીશો ધોવાઈ રહી છે. અને જે આ રાઈડ જોવો છે ને એની અંદર હાર્ટ છે. તમે તમારા પાર્ટનરને કે તમારી વાઈફને લઈને આવો અને મસ્ત મજાના દિલની અંદર એન્જોય કરો. ખાસ કરીને પહોંચી જજો. પેલા તો બધાને જય સતદેવીદાસ અમર દેવીદાસ. અષાઢી બીજ આવી રહી છે અને અષાઢી બીજની અંદર આખા ગુજરાતની અંદર કોઈ જો મહામેળો થતો હોય ને તો એ પરબધામની અંદર છે. અને હાલ આપણે ઉપસ્થિત છીએ પરબધામની અંદર. જેમ કહેવાય કે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો છે ને અષાઢી બીજના દિવસે સતદેવીદાસ અને અમર દેવીદાસના દર્શન માટે આવવાના છે. તો ખાસ કરીને કેવી કેવી તૈયારી છે, પછી મંદિરમાં શું નવું છે, કઈ જગ્યાએ તમારે રોકાવાનું છે, કઈ જગ્યાએ તમારે કઈ રીતે આવવાનું છે, પછી ખાસ કરીને ગમે ત્યાં કોઈ ઉત્સવ હોય ને તો ત્યાં મેળો ન હોય ને એવું બને નહીં. કારણ કે ગુજરાતીને પેલા મેળો જોવે, દર્શન તો પછી બાદમાં એ કરી જ છે. હાલ અહીંયા જબરદસ્ત મેળાની પણ તૈયારીઓ શરૂ છે. ખાસ કરીને કેવી કેવી વ્યવસ્થા છે, આ વર્ષના મેળામાં શું નવું છે એ પણ તમને હું છે ને આની અંદર અપડેટ આપવાનો છું. તો ખાસ કરીને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ જેવા તમે મેઇન ગેટથી અંદર આવશો ને એટલે તમને અહીંયા એક જબરદસ્ત સુશોભન જોવા મળશે, જેમાં સરસ મજાનું છે ને શણગાર કરેલો છે. અને ધીરે ધીરે તમે જેમ આગળ આવશો ને શરૂઆતમાં તમને આ જગ્યા ઉપર છે ને જે પણ તમારે શ્રીફળ વધેરવાનું હોય એ બધી વસ્તુ છે ને તમને અહીંયાથી મળી જશે. અહીંયા તમે જો તો આ જે દાદા છે ને ભાઈ જો તમને શ્રીફળથી છે ને જે પણ તમારે શ્રીફળ જોઈતા હોય અથવા તો તમારે ફોલવાના હોય એ બધું છે ને દાદા અહીંયા કામ કરી રહ્યા છે. જો તમે તો દાદા કેટલા સમયથી સેવા કરો છો? 14 વર્ષથી. તો ભાઈ દાદા તમે જુઓ તો પોતાની સેવા 14 વર્ષથી કરે છે. એટલે મતલબમાં આ ઉંમરે આ વસ્તુ કરવી ને અસંભવ છે. કારણ કે આપણે આટલી ઉંમરે તમે જુઓ તો બહાર કોઈ હાલીને પણ જવા તૈયાર નથી. દાદા તમે જુઓ તો સરસ મજાની સેવા કરી રહ્યા છે. તો ગાઈઝ આ ગેટેથી તમે જેવા એન્ટર થશો ને એટલે તમને સામે જ આ રીતના રસ્તો દેખાશે. અને અહીંયા છે ને બેનર મારેલા પણ છે કે મંદિર તરફ. એટલે તમારે કોઈ પણ જાતનું છે ને અટવાવાનું નથી. આ સીધું જે બેરિકેડ મારેલા છે ને એ બાજુ તમારે સીધું ચાલવા મળવાનું છે. તો ગાઈઝ હાલ છે ને આપણે અત્યારે હાલ જે મેઇન મંદિરનું પરિસર છે ને એની એક્ઝેક્ટ આગળ અને મંદિરની એક્ઝેક્ટ સામે આવી ગયા છે. અને હાલ તમે મારી પાછળ જોઈ શકો છો કે સરસ મજાનું જે સતદેવીદાસ અને અમર દેવીદાસનું છે ને એ મંદિર છે. અને હાલ અંદર કેમેરો અલાવ નથી, પણ અહીંયાથી તમે છે ને દર્શન કરી શકો છો. અને ખાસ અહીંની જે મેઇન વાત મને ગમી હોય ને તો અહીંની છે ને સ્વચ્છતા છે. તમે ગમે ત્યાં પણ જશો ને તમને એટલું પણ છે ને કચરો નહીં જોવા મળે. અને અહીંના જે નિયમો છે એ ખાસ લોકો છે ને એ દિલથી એને એમ કહેવાય કે પાલન કરે છે. એટલે છે ને આ બધી જગ્યા છે ને એ આપણા થ્રુ જ ચોખ્ખી રહેતી હોય છે. એટલે કઈ પણ જગ્યાએ તમે જાઓ ને તો એ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવી. તો ભાઈ અષાઢી બીજના દિવસે છે ને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા છે ને દર્શન માટે આવવાના છે. તો એના માટે છે ને સરસ મજાના પ્રસાદનું આયોજન છે. એના માટે તમે જુઓ તો અત્યારે વાસણ ભંડારની અંદર આપણે આવ્યા છીએ. અને અહીંયા તમે જોશો ને તો સરસ મજાની જે ડોલું છે ને એના ભાઈ ઢગલા પડ્યા છે. પછી પાછળ તમે ડીસુ જુઓ તો ડીસુનો પણ ઢગલો છે. અને આ બાજુ તમે જુઓ તો મસ્ત મજાના મોટા બાઉલ છે. એ પણ તમે જુઓ તો મોટો ઢગલાની અંદર છે. અને હાલ છે ને બહેનો બહાર છે ને એ સરસ મજાની છે ને સેવા કરી રહી છે, ડીશ સાફ કરવાની અને વાટકા સાફ કરવાની. તો ભાઈ અત્યારે તમે મારી પાછળ જુઓ, એક્ઝેક્ટ મારી પાછળ તમે જુઓ ને તો બહેનો છે ને એ સરસ મજાની જે ડીશો સાફ કરે છે. અને સામેની સાઈડ તમે જોશો ને તો જેટલા કુંડ છે ને એની અંદર હાલ છે ને એ ડીશો ધોવાઈ રહી છે. અને આ જે બધા માતાઓ અને બહેનો છે ને એ બધા છે ને એ ખાસ કરીને ડીશો સાફ કરી રહ્યા છે. અને ખાસ આ ઉંમરે જે માતાઓ અને બહેનો સેવા કરે છે ને ભાઈ એક ધન્યવાદ એને દેવો પડે. કારણ કે અત્યારે કોઈ પાસે છે ને ટાઈમ નથી, પણ આ લોકો પોતાનો કિંમતી સમય અને અહીંયા જે સેવામાં આવે છે ભાઈ તો એક છે ને સતદેવીદાસ અને અમર દેવીદાસની મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. અને ખાસ તમે મેળામાં આવવાના છો કે નહીં એ જરા કમેન્ટ કરી દેજો. ખાસ કરીને આવી ભક્તો અહીંયા આવતા હોય ને તો એનો મોસ્ટ રિક્વાયર્ડ શું હોય ખબર છે? રાત્રિનો સમય જેમ કહેવાય કે ભજન અને સંતવાણી સાંભળવાનો. તો હાલ તમે મારી પાછળ જોવો ને તો સરસ મજાનો જે વિશાળ ડોમ છે ને એ તૈયાર થઈ ગયો છે. જેની અંદર એમ કહેવાય કે સરસ મજાની લાઇટિંગ અને પંખા જબરદસ્ત રીતે ગોઠવી દીધા છે. અને જ્યારે તમે મેળામાં આવશો બીજના દિવસે ત્યારે છે ને 2 દિવસ છે ને ભાઈ અલગ અલગ મોટા મોટા કલાકારો જે નામી અનામી કલાકારો છે એ પોતાની કલા છે ને આ જગ્યા પર પીરસવાના છે. જેની અંદર ખાસ કરીને જે કલાકારો છે ને એ બધા આવવાના છે. અને અહીંનું જે ગ્રાઉન્ડ છે ને એની અંદર તમે જોશો ને તો તમને ક્યાંય પણ આખા ગ્રાઉન્ડમાં તમે ગમે ત્યાં આંટો મારશો તમને કચરો ક્યાંય જોવા નહીં મળે. આ અત્યારે જે જગ્યા છે જે ગ્રાઉન્ડ છે એની આસપાસ તમને બતાવું તો તમને આ બગીચા ટાઈપ જ બધું જોવા મળશે. એની અંદર પણ તમને છે ને ક્યાંય કચરો નહીં જોવા મળે. તો ભાઈ અષાઢી બીજમાં આવો અને આનંદ મેળો ન હોય એવું તો ભાઈ બને જ નહીં. કારણ કે આપણે ગુજરાતી છે ને પહેલાં શું જોવે ખબર છે? મોજ કરવા જોવે. દર્શન તો પછી આપણે કરતા જ હોય, પણ ખાસ કરીને અહીંયા તમે જ્યારે અષાઢી બીજની અંદર આવશો તો ભવ્ય લોકમેળાનું આયોજન છે. જેની અંદર તમે જુઓ ને તો મોટી મોટી રાઈડો આવી ગઈ છે. અને ખાસ બીજી એક વાત કરી દઉં
કે અષાઢી બીજનો ગુજરાતની અંદર સૌથી મોટો મેળો થતો હોય ને તો આ પરબધામની અંદર છે. જ્યાં એમ કહેવાય કે આવા જે તમે મારી પાછળ ચકડોળ જોવો છો ને, આવા ચકડોળ 4 થી 5 છે, જેની અંદર તમને ખાસ કરીને મજા આવવાની છે. અને બીજી જે નાની નાની રાઈડો છે ને ભાઈ, એ તો અઢળક છે. જેમાં ખાસ હવે તમને હાઇલાઇટ કહું મેળાની, જેની અંદર છે ને જલપરી છે ને ભાઈ, એ આ મેળાની અંદર આવવાની છે. તો હવે તમારે જો જલપરીને જોવું હોય, મળવી હોય, તો ખાસ કરીને આ મેળામાં છે ને આવવાનું રહેશે. તો ભાઈ તમે મેળા તો છે ને ઘણા કર્યા છે, પણ આ જે મેળાની અંદર રાઈડ છે ને ભાઈ, કંઈક અલગ અને યુનિક જોવા મળવાની છે. અને આ જે રાઈડ છે ને ભાઈ, એ તમને પરબના મેળામાં જોવા મળશે. તમે જો મારા હાથમાં હાર્ટ છે, અને પાછળ તમે જે આ રાઈડ જોવો છો ને, એની અંદર હાર્ટ છે. તમે તમારા પાર્ટનરને કે તમારી વાઈફને લઈને આવો અને મસ્ત મજાના દિલની અંદર એન્જોય કરો. આવી રાઈડ લગભગ તમને ક્યાંય જોવા નહીં મળી હોય. અને જો જોયું હોય ને તો જરા કમેન્ટ કરજો. તો તમે મારી પાછળ જોવો છો ને, આ મોટું ગ્રાઉન્ડ છે, જેની અંદર અલગ અલગ રાઈડો તમને જોવા મળશે. જેમાં બ્રેક ડાન્સ આવી ગયા, પછી હોડી આવી ગઈ, પછી ચકડોળ આવી ગયા. આ બધું જ તમને રાઈડો અલગ અલગ જોવા મળશે, જેની અંદર ખાસ કરીને નાના બાળકો માટે છે ને સ્પેશિયલ અલગ અલગ રાઈડો આવેલી છે. ડન. તો અષાઢી બીજના મહામેળાની અંદર સૌથી હાઇલાઇટમાં કઈ વસ્તુ હોય ને તો એ છે જલપરી. જે તમે અહીંયા મારી પાછળ જુઓ તો આની અંદર છે ને એ ટોટલી 8 જલપરીઓ છે ને આવવાની છે, જે આ બાજુ રહેશે અને ઓલી સાઈડ રહેશે. તો ગાઈઝ આગળ આપણે સરસ મજાની અલગ અલગ વ્યવસ્થા જોઈ. હવે ખાસ વાત એ છે કે અષાઢી બીજમાં દર વર્ષે મેળો તો યોજાતો જ હોય, પણ આ વર્ષે છે ને સ્પેશિયલી કૃષિ મેળાનું આયોજન છે. કારણ કે આપણા ખેડૂત ભાઈઓ ઘણા બધા છે ને અહીંયા દર્શન માટે આવતા હોય, તો એના માટે સરસ મજાનું એક કૃષિ મેળાનું આયોજન છે, જેમાં અલગ અલગ 50+ કંપનીઓ છે ને અહીંયા આવવાની છે. અને તમે મારી પાછળ જે મોટો ડોમ જોવો છો ને, એની અંદર અલગ અલગ કંપનીઓ દ્વારા છે ને સરસ મજાના સ્ટોલ લાગવામાં આવશે, જેની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પછી અલગ અલગ પ્રોડક્ટ છે, પછી અલગ અલગ મશીનરી છે, એ સંપૂર્ણ માહિતી છે ને આની અંદર તમને મળી રહેવાની છે. અને તમે અહીંથી ગમે એ પણ વસ્તુ છે ને તમે પરચેસ પણ કરી શકો છો. હાલ વધારે માહિતી માટે આપણે અહીંના એક જે ભાઈ છે એની સાથે વાત કરીએ, જે આ સંપૂર્ણ માહિતી છે ને આપણને આપશો. હાલ આપણી સાથે છે ને ઉપસ્થિત છે, તમારું નામ આપણે જણાવજો. મારું નામ છે અમિપ્રા લગ્નેશ, અને અહીંયા ભવ્ય પરબધામની જગ્યા ઉપર આપણે એક અષાઢી બીજના રોજ એક લોકમેળાનું આયોજન થાય છે. તો સાથે સાથે આપણે અહીંયા આ વખતે કૃષિ મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે. અને આ ડોમ છે એ કૃષિ મેળાનો ડોમ છે, જે પરબધામના ગેટ નંબર 6 અને 7ની સામે આવેલો છે. અને દરેક ખેડૂત ભાઈઓને તથા દરેક ભક્તજનોને એક અમારું આમંત્રણ છે કે તમે અહીંયા આવો. અહીંયા પધારેલી અલગ અલગ કંપનીઓ કે જે પોતાના ખેતીના સાધનો, દવા, બિયારણ, સુપર ખાતર, રોટાવેટર, થ્રેશર, અમુક કંપનીના સાધનો આવવા પણ માંડ્યા છે. તો દરેક ભાવિકો અહીંયા આવો, પરબના પીરના દર્શન કરો અને અમારા કૃષિ મેળાની ખાસ મુલાકાત કરો, એવું અમારું કૃષિકાંતિ પરિવારનું તમને એક ભાવભર્યું આમંત્રણ છે. જય જવાન, જય કિસાન, જય પરબના પીરની. અને અહીંયા આપણે અંદાજિત કેટલી કંપનીઓ આવશે? અંદાજિત અહીંયા 54 કંપનીઓ છે, એટલે 50+ કંપનીઓએ અહીંયા ભાગ લીધેલો છે, કે જે પોતાને શોધાયેલા નવા દવા, બિયારણ, સુપર ખાતર અને નવી કૃષિ ટેકનોલોજી વિશે માહિતી આપશે. અને ખાસ એવા ડિસ્કાઉન્ટમાં અહીંયા પણ જે કોઈ બુકિંગ કરાવશે તેને ડિસ્કાઉન્ટનો પણ લાભ મળે છે. તો ખૂબ જ સરસ મજાની માહિતી આપી. તમે જો અહીંયા આવવાના હોય ને તો ખાસ કરીને આ કૃષિ મેળાનો એક મોકો છે ને એ ચૂકતા નહીં. ઓકે, થેન્ક યુ. તો હવે જલપરી તમે કહો બરાબર, તો એ જલની અંદર હોય, મેઇન છે ને એનો સોર્સિસ હોય ને એ પાણી હોય. તો આ તમે જો આની અંદર છે ને પાણી ભરેલું છે. તો હાલ જે આપણી સાથે ભાઈ ઊભા છે ને, એ છે ને સ્પેશિયલી જલપરીને બચાવવાનું કામ કરે. એટલે મતલબમાં કે જલપરીને જે પાણી જોઈએ ને એનો પુરવઠો છે ને આ ભાઈ પૂરો પાડે છે. તો ક્યાંથી આવો છો આપણે? જેતપુરથી આવું છું. મારું નામ અશોકભાઈ લશ્કરી છે અને ફિલ્ટર પાણી આવે છે, આરો પાણી આવે છે. કેમ કે કોઈ જલપરીને નુકસાન ન થાય, કોઈ તકલીફ ન પડે, એના માટે સ્પેશિયલ આરો પાણી મગાવવા માટે આવ્યું છે. અને આમાં અંદાજિત કેટલું પાણી જોતું છે? એક ટાંકીમાં 20,000 લીટર પાણી જોઈએ છે. 20,000 લીટર. અને પરબધામની અંદર ફર્સ્ટ ટાઈમ જલપરી આવે છે, તો તમે ક્યારે જોયેલી કે આમ ફર્સ્ટ ટાઈમ? નહીં, ફર્સ્ટ ટાઈમ ને પહેલી વાર જોયેલી પરબધામ. અને કેવું આમ લાગે? બહુ સરસ લાગે છે. તો ભાઈ સરસ મજાની માહિતી આપી છે. ને ખાસ કરીને અહીંયા તમે જુઓ તો મસ્ત મજાનું જલપરી માટેનું છે ને સેટઅપ અત્યારે હાલ તૈયાર થઈ રહ્યું છે.